ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજના ધન્ય દિવસની ભેટને માટે, સુંદર સવારને માટે, તાજગી તંદુરસ્તી માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પણ જુઓ, સૈન્યનો પ્રભુ યહોવા ડાળીઓને ત્રાસદાયક રીતે સોરી નાખશે, અને જે મોટા કદના ઝાડ છે તેઓને પાડી નાખવામાં આવશે, ને જે ઊંચા છે તેઓને નીચા કરવામાં આવશે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 10મો અધ્યાય અને તેની 33મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત, મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમી સલામ. અધ્યાય 9ની 14મી અને આગળની કલમો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, અને એ પણ કંઈક આજની કલમના સંદર્ભમાં જ ઈશારો કરતી હોય એમ આપણને લાગે છે, ને એ આપણે જોઈ ચૂક્યા છે. જેમાં લખ્યું છે કે માટે યહોવાએ ઇઝરાયેલનું માથું તથા તેનું પૂંછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યા છે. વડીલ તથા માનવંતા તે માથું, અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડું છે. જે 9મા અધ્યાયની 14મી કલમમાં, જેના વિશે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. આ આગેવાન ને પીછેવાન, આ આપણે જેવો પોતાને મોટા નેતા, મોટા માથા અને સિનિયર અને આગેવાન, માનવંતા વગેરે પોતાને ગણાવીએ છીએ, એવા આપણી હાલત જો સખણા ન રહ્યા, જો માપમાં ન રહ્યા, તો શી થશે એ આ નાનકડા વચનમાં ટકોર કરી જ દીધી છે. કાપી નાખ્યા, સ્પષ્ટ લખવામાં આવ્યું છે. કાપી નાખ્યા તો કાપી નાખવામાં આવશે. સાહેબ, કપાઈ જતા વાર નહીં લાગે, કારણ કે લખવામાં આવ્યું છે, કેમ કે આ લોકના નેતાઓ ભૂલવનારા થયા છે. હા, આપણે સૌ એકબીજાને ભૂલવનારા, ઠોકર ખવડાવનારા, અધોગતિ તરફ લઈ જનારા અને ઠોકરરૂપ અને પાછા પાડનારા, એકબીજાનું અહિત કરનારા, નુકસાન કરનારા થયા છે. આજનું વચન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જુઓ, સૈન્યનો પ્રભુ યહોવા ડાળીઓને ત્રાસદાયક રીતે સોરી નાખશે. ડાળીઓ જે મૂળ થડના સહારે ખીલે છે, વધે છે અને વૃદ્ધિ પામે છે, પાંગરે છે, અને સમય આવતા એમને એમ લાગે છે કે આપણા જેવું કોઈ જ નથી. પણ એ જે મૂળ જે છે, થડ જે છે, એના સહારે હોઈ જાય છે, એ ભૂલી જતા હોય છે. હોદ્દો, પદ આવતા જ જે હું પણ, ગર્વ, તોર, અભિમાન મારા તમારામાં આપણામાં આવે છે, એ નકામી બાબતો, અને એ વધારાની ને આ સોરાવું અને ગોળાવું ને કપાવું, એટલે છોડ, વેલો, ઝાડ વગેરેમાં જે નકામો, જે વધારેનો ભાગ હોય એ કાપવાની બાબત છે. એને સોરાવો કહેવામાં આવે છે. અને એ કાપવું એટલે એમાં કંઈ અત્યારની જે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરીને જે ઓપરેશનો કરવામાં આવે છે, અને એમાં એનેસ્થેસિયા કે સીસી સૂંઘાડીને પછી ફૂલ એસીમાં સરસ બેડ પર સુવાડી આપણને ખબરેય ન પડે એ રીતે ખૂબ જ સાચવીને ડૉક્ટર ઓપરેશન કરે કે વાળઘાપ કરે, એમ નહીં એક જ ઝાડકે ઉડાવી દેવું, ખેલ ખતમ. બહાર બહુ ઉપર ઉડવામાં પણ મજા નથી. એટલે આ રીતે સોરવું અને ગોળવું ને કપાવવું, એ દ્વારા પણ ઈશ્વર આપણામાં રહેલી જે નકામી બાબતો છે એને કાઢી નાખે છે. બહુ ઉપર આમ તેમ જતી હતી ને, લેતી જાય. જે મોટા કદના ઝાડ છે તેઓને પાડી નાખવામાં આવશે. વર્ષોથી, પેઢીઓથી પરંપરાગત, વારસાગત જે જમાવીને આપણે બેઠા છીએ, એ કુટુંબમાં હોઈએ, ગામમાં હોઈએ, સમાજમાં હોઈએ, વિવિધ સંસ્થાઓમાં હોય, વિવિધ
જગ્યાઓએ હોઈએ, આ મંડળીઓમાં હોઈએ, બીજાને ચાન્સ જ નહીં, બીજાને તક જ નહીં. એ મોટા ઝાડ, એ મોટું કદ, એ નકામી જગ્યા તો રોકી ઉપરથી કુટુંબ, સમાજ, મંડળી વગેરેને એનાથી કોઈ લાભ પણ નહીં, બલકે નુકસાન જ નુકસાન છે. ફળ તો મળે જ નહીં, ફળ તો મળે જ નહીં, એની તો કોઈ આશા જ ના કરાય. એને પાડી નાખવામાં આવશે ને જે ઊંચા છે તેઓને નીચા કરવામાં આવશે. પ્રભુએ તો શીખવ્યું છે કે જે કોઈ મોટો થવા ચાહે તે સૌનો દાસ થાય. આપણે તો એ નમ્રતાનો, વિનમ્રતાનો નમૂનો આપવાનો, સાક્ષી આપવાનો, આદર્શ મૂકવાનો એ જે પાઠ જે છે એ ભૂલી જ ગયા છે. મોટું હોવું ખોટું કે ખરાબ નથી, પણ મોટા થયા પછી મોટાઈ, બળાઈ, આપવડાઈ કરવી અને મોટા થયા પછી નડતરરૂપ બની નુકસાન કરવું એ ખોટું છે, પાપ છે. બધા એવા નથી, પણ જો આપણ આ ભૂલાવનારાઓની કેટેગરીમાં, શ્રેણીમાં આવીએ છીએ તો સાહેબ આપણને અફસોસ છે. અને એટલે મળેલ તક, પદ, સમય, હોદ્દો, જવાબદારી માટે પ્રભુ પરમેશ્વરનો આભાર માનીએ કે હું એને લાયક છું જ નહીં, એમ છતાં પણ યોગ્ય અને લાયક ગણી એ જે જવાબદારી મને સોંપી એની ગરિમા જાળવી, એની ગરિમા અને ગૌરવને છાજે એ રીતે પોતાની જાતને પુરવાર કરવી, અને એ મારી ફરજ, જવાબદારી, કર્તવ્ય છે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા માટે પ્રથમ મને, ત્યારબાદ આપણ સર્વને તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.